નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના આ નવા વિડીયોમાં. આજે હું આપણા માટે લઈને આવ્યો છું ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુક ભાગ 6, જેમાં વિભાગ 3 95% વાસ્તવિકતાની ચકાસણી. પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલા હું આપ સૌને જણાવવા માંગુ છું કે જો તમે વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકો, નાની મોટી લઘુકથા, પ્રેરક પ્રસંગ કે હાસ્ય કથાઓની ઓડિયો બુક્સ સાંભળવા માંગો છો તો આજે જ મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબ કરવાનો ફાયદો એ થશે કે યુટ્યુબ પર તમારે ઓડિયો બુક્સ શોધવી નહીં પડે, મારી ચેનલ પણ શોધવી નહીં પડે. મારા જે પણ નવા વિડીયો હું અપલોડ કરીશ એ તમને આપોઆપ જ યુટ્યુબ પર મળતા રહેશે. તો મારી ઓડિયો બુક્સ સાંભળતા રહો અને તમારા જીવનને વધુ બહેતર બનાવો. હું છું તમારો હોસ્ટ અને દોસ્ત નીત, અને હવે આપણે શરૂ કરીશું ઓડિયો બુક્સ ભાગ 6 નો વિભાગ 3 95% વાસ્તવિકતાની ચકાસણી. જીવનમાં સૌથી વધુ કરુણાની બાબત એ છે જ્યારે બધું પૂરું થઈ જાય અને તમે પાછા વળીને એ તરફ જુઓ ત્યારે એવો અફસોસ થાય કે તમે આનાથી વધુ સારું જીવી શક્યા હોત. રોબિન શર્મા. માનવજાતની સ્ટોરી એવા પુરુષો અને સ્ત્રીઓની છે જેઓ પોતાની જાતને સસ્તામાં વેચી દેતા હોય છે. અબ્રાહમ માસ્લોવ. દરરોજ સવારે તમે અને હું બંને ઉઠીએ ત્યારથી એ જ યુનિવર્સલ ચેલેન્જનો સામનો કરીએ છીએ, અને એ સામાન્યપણાથી ઉપર ઉઠીને આપણી સંપૂર્ણ શક્તિ પ્રમાણેનું જીવન જીવવાનું છે. માનવજાતના ઇતિહાસની સૌથી મોટી ચેલેન્જ તો ખોટા બહાનાઓમાંથી બહાર આવવાની, જે સાચું છે એ કરવાની, પોતાના શ્રેષ્ઠ પ્રદાનથી પોતાને ગમતા જીવનને 10મા લેવલ સુધી પહોંચાડવાની છે. કમનસીબે મોટા ભાગના લોકો ત્યાં સુધી કે એની નજીક સુધી પણ પહોંચી શકતા નથી. આપણા સમાજમાં અંદાજે 95% લોકો જીવનમાં પોતે નક્કી કરેલા પ્રમાણથી ઓછામાં જ સમાધાન કરી લેતા હોય છે, અને એનો એમને હંમેશા વસવસો પણ હોય છે. તેઓ ક્યારેય એ વાત સમજી જ નથી શકતા કે તેઓ એ બધું જ મેળવવા માટે લાયક હતા. સામાજિક સુરક્ષા તંત્ર તરફથી મળતા આંકડાઓ ચોંકાવનારા છે. જો 100 વ્યક્તિઓને તેમની કેરિયરની શરૂઆતથી લઈને અંદાજે 40 વર્ષે જ્યારે તેઓ નિવૃત્ત થાય ત્યાં સુધી જોઈએ તો માંડ 1 વ્યક્તિ પૈસાદાર થયો હોય છે, 4 વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર હોય છે, 5 જણાએ મજબૂરીથી કામ કરતા રહેવું પડે છે, 36ના મૃત્યુ થયા હોય છે, અને 54 લોકો મિત્રો, સગાઓ, પરિવાર કે સરકાર પર આધારિત હોય છે. આર્થિક રીતે જોવા જઈએ તો માત્ર 5% લોકો જ પોતાને ગમતું જીવન મેળવવામાં સફળ થાય છે, અને 95% લોકો જીવનભર સંઘર્ષ જ કરતા રહે છે. તો હવે મહત્વનો સવાલ આપણી સામે છે, અને તે એ છે કે આપણે પેલા 95%માં રહેવું છે કે સફળતા મેળવનારા 5%માં રહેવું છે. એવરેજથી ઉપર આવી 5%માં આવવું. તમે આ વાંચી રહ્યા છો એ દર્શાવે છે કે તમે તમારા જીવનનું લેવલ ઊંચું લાવવા તૈયાર છો, કેમ કે અત્યારની તમારી સ્થિતિથી તમને સંતોષ નથી. તમે પણ બીજા બધાની જેમ સમાધાન કરતા રહ્યા છો. હવે તમને એ 3 સ્ટેપ્સની વાત કરીશ જે તમારા જીવનને ચીલા ચાલુ કે સાધારણથી ઉપર લાવી તમને એ સફળ 5%માં લાવી શકે. પહેલું સ્ટેપ, 95%ની વાસ્તવિકતાને સમજીને સ્વીકારો. પહેલા તો આપણે એ વાતને સમજવાની કોશિશ કરવી પડશે કે આપણા સમાજના 95% લોકો પોતાને ગમતું જીવન ક્યારેય જીવી શકતા નથી. એ વાત વિશે આપણે ભારપૂર્વક વિચારવું પડશે કે જો આપણે કંઈક અલગ નહીં કરીએ તો આપણે પણ આપણા જીવનને બીજા બધાની જેમ જ ચીલા ચાલુ, સાધારણ, સંઘર્ષપૂર્ણ, નિષ્ફળ અને અફસોસજનક બનાવવા તરફ જ આગળ વધી રહ્યા છીએ. એ પણ ધ્યાનમાં રાખો કે જો આપણે અત્યારથી જ એ વિશે કંઈ નહીં કરીએ તો એની અસર આપણા પરિવાર, મિત્રો અને સાથીદારોને પણ થવાની છે. આપણે આપણી ક્ષમતાઓને સિદ્ધ કરવાની કટિબદ્ધતા દાખવવા માટે કેવી શક્યતાઓ રહે છે એનો દાખલો બેસાડવો જોઈએ. સામાન્ય કે સાધારણ બની રહેવાનો મતલબ એ જ કે તમારી યોગ્યતાથી ઓછામાં સમાધાન કરી લેવું અને જીવનભર સંઘર્ષનો સામનો કરવો. દરરોજ લગભગ મોટા ભાગના લોકો સમાધાન કરતા રહે છે અને જીવનમાં શારીરિક રીતે, માનસિક રીતે, લાગણીઓમાં, સંબંધોમાં અને આર્થિક રીતે એમ જીવનના બધા ક્ષેત્રોમાં સંઘર્ષ કરતા રહે છે. મોટા ભાગના લોકો સવારથી સાંજ સુધી સફળતા, પ્રેમ, સંતોષ, સુખ, આરોગ્ય અને આર્થિક સમૃદ્ધિ માટેની એમની અપેક્ષા મુજબનું લેવલ પ્રાપ્ત કરવા સંઘર્ષ કરતા રહે છે. આ બાબતોને ધ્યાનમાં લેવા જેવી છે. શારીરિક. આજકાલ ઓબેસિટી, મેદસ્વીતા ચેપી બની છે.
કેન્સર અને હૃદયરોગ જેવી જીવલેણ બીમારીઓની સંભાવનાઓ વધી રહી છે. સામાન્ય માણસ થાકેલો છે, એની શારીરિક શક્તિ ખૂબ ઓછી થઈ ચૂકી છે. મોટાભાગના લોકોને શક્તિ વધારવા અને વધારાની એનર્જી માટે દરરોજ કોફી કે બીજા એનર્જી ડ્રિંક પીવા પડે છે. આવી પ્રોડક્ટના વેચાણના વધી રહેલા આંકડા જ એ વાતનો પુરાવો છે કે લોકોએ શારીરિક રીતે કેટલો સંઘર્ષ કરવો પડે છે. માનસિક અને લાગણીની દ્રષ્ટિએ હતાશા, વ્યગ્રતા અને અનેક માનસિક બીમારીઓ માટેની દવાઓના વધતા જતા પ્રિસ્ક્રિપ્શન અને ઉપયોગથી એ વાત પણ પુરવાર થાય છે, કેમ કે તમે જેવું ટીવી શરૂ કરો અને ચેનલ ફેરવો તો તમને એવી દવાઓની જાહેર ખબરો જોવા મળતી જ રહે છે, જેમાં મધ્યમ વર્ગનું એક સુંદર દેખાતું કપલ દરિયા કિનારે પતંગ ઉડાડતું જોવા મળે છે, જેમાં દેખાતો પુરુષ ધીમા અવાજે પૂછે છે કે શું તમને થાક લાગે છે, તમે ઉદાસ છો, હતાશ છો, તમારું વજન વધી રહ્યું છે, તમને એકલતા સતાવે છે, તો XYZ દવાથી તમારી બધી સમસ્યાઓનો ઉકેલ મળી જશે. ચેતવણી: એવી દવાની આડ અસરથી પેટ ફૂલી જવું, બંધખોશ થવો, ચક્કર આવે, મોં સુકાવા માંડે, માથામાં ખોડો પડે અને અનિદ્રા કે એવી ઘણી સમસ્યાઓ આવી શકે છે. એનાથી બચવા તમારા સ્ક્રીન પર દેખાતા નંબર પર તત્કાળ ફોન કરો. સંબંધો: આપણે એ તો સારી રીતે જાણીએ છીએ કે અમેરિકામાં હાલમાં છૂટાછેડાનો રાફડો ફાટ્યો છે. દર 2 કપલ દીઠ એક કપલ છૂટાછેડા લઈ રહ્યું છે, જેમણે એકબીજા સાથેના પ્રેમને કારણે મિત્રો અને પરિવારની હાજરીમાં એકબીજાના સુખ દુઃખના સાથી બનવાની બદ્ધતા સાથે લગ્ન કર્યા હતા. એ વાતને વ્યવહારુ બનાવવી ખૂબ મુશ્કેલ છે અને એ વાતનો હું પણ સાક્ષી છું કે લગ્નના 30 વર્ષ બાદ પણ મારા પ્રિય એવા મમ્મી અને પપ્પાએ હમણાં જ છૂટાછેડા લીધા છે. આ સંબંધોની કટોકટીને અને સંઘર્ષને હું સારી રીતે સમજી શક્યો છું. નાણાકીય: ઇતિહાસમાં ક્યારેય નહોતું એટલું અમેરિકનોને માથે અંગત દેવું છે. મોટા ભાગના લોકો કમાવવું જોઈએ એટલું કમાઈ શકતા નથી અને આવકની સામે બધાનો ખર્ચ વધારે છે, વળી બચત તો છે જ નહીં, એટલે તેમણે આર્થિક રીતે સંઘર્ષ કરવો જ પડે છે. મોટા ભાગના લોકો તેમની યોગ્યતા કે શક્તિથી નીચલા લેવલનું જીવન પસાર કરી રહ્યા છે. એના મુખ્ય કયા કારણો છે એ જો આપણે સમજી લઈએ તો આપણે સાધારણ કે સંઘર્ષભર્યા જીવનથી બચી શકીએ છીએ. બીજું સ્ટેપ: સામાન્યતાના કારણોને ઓળખવા. એકવાર આપણે જાણી લઈએ કે સમાજના 95% લોકો તેમની શક્તિ કે લાયકાતથી ઓછામાં સમાધાન કરી લેતા હોય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સંઘર્ષ કરતા હોય છે, ત્યારે આપણે એના કારણો પણ જાણી લેવા જોઈએ, જેથી આપણે એનાથી બચી શકીએ અને સાધારણપણાના જીવનમાં ન સરી જઈએ. જો તમે આપણા દેશના 40 થી 50 વર્ષની વયના લોકો જેમણે પોતાની યોગ્યતા કે ક્ષમતાથી ઓછામાં સમાધાન કરી લીધું હોય અને જીવનના તમામ મોરચા પર સંઘર્ષ કરી રહ્યા હોય, એમને પૂછશો કે શું તમે જેવું પ્લાનિંગ કર્યું હતું એવું જીવન જીવી રહ્યા છો? શું તેમણે આવા સંઘર્ષપૂર્ણ જીવનની કલ્પના કરી હશે? તો મને નથી લાગતું કે એમનો જવાબ હા હશે. એ જ બિહામણી બાબત છે. આપણા સમાજનો 95% હિસ્સો જો એમની ઈચ્છા મુજબનું જીવન નથી જીવી શકતા, ત્યારે આપણે એ જોવું જોઈએ કે એમણે શું ભૂલ કરી અથવા શું કરવા જેવું હતું એ એમણે નહોતું કર્યું, જેથી આપણે સાધારણપણાથી બચી શકીએ. આપણે ક્યારેય આપણા જીવનને સંઘર્ષપૂર્ણ બનાવવા નથી માંગતા. હું તો એવું મુક્તિભર્યું જીવન ઈચ્છું છું જ્યાં હું મારી મરજી મુજબ કરી શકું, ચાહે તેને, ચાહું ત્યારે અને ચાહું તેની સાથે કામ કરી શકું. હું રોજ સવારે ઉઠું ત્યારે મારા જીવનને સાચા અર્થમાં ચાહી શકું અને મારા કામને તથા મારી સાથે કામમાં જોડાનારા તમામને ચાહી શકું. મારી સફળતાની આ જ વ્યાખ્યા છે અને એવું જીવન એમને એમ નથી મળી જવાનું. એને માટે પ્લાનિંગ કરવું પડશે. જો તમારે તમારી અપેક્ષા મુજબનું અસાધારણ જીવન જોઈતું હોય તો તમારે મીડિયોક્રિટીના કારણોને ઓળખવા પડશે અને એનાથી બચીને રહેવું પડશે. મારી માન્યતા મુજબ નીચેની બાબતો જ સાધારણપણા અને વણસંતોષાયેલી શક્તિ માટે કારણરૂપ હોય છે, જે એકવાર તમારા જીવનને અસર કરે પછી એવું વારંવાર પણ થઈ શકે છે, એટલે તમારે તેને હરાવવા માટે તૈયાર રહેવું પડશે. સામાન્યતાના કારણો અને તમારા માટે એનાથી બચવા માટેના ઉપાયો. રિયર વ્યૂ મિરર સિન્ડ્રોમ: ભૂતકાળમાં સરી જવાની વૃત્તિ. માણસને સાધારણ જીવન જીવવા મજબૂર કરી દેનારું એક કારણ લાચારી છે, જે એની ભૂતકાળમાં સરી જવાની વૃત્તિ સાથે સંકળાયેલું છે અને એને હું તો રિયર વ્યૂ મિરર સિન્ડ્રોમ RMS કહું છું, જે આપણા અજાગૃત મનમાં ઘર કરી ગયું છે.
વાતમાં આપણે ભૂતકાળના આધારે જ વર્તમાનના નિર્ણયો લેવા માંડીએ છીએ, જેમાં આપણે આપણી ક્ષમતાને ભૂતકાળની ફૂટપત્તીથી મર્યાદિત કરી દઈએ છીએ. પરિણામે આપણે સવારે ક્યારે ઉઠવુંથી લઈને જીવનનું લક્ષ્ય નક્કી કરવા સુધીની બધી પસંદગીઓને ભૂતકાળની ગણનીથી ગાળીએ છીએ. એમાં આપણી ભૂતકાળની મર્યાદાઓને જ ધ્યાનમાં રાખીએ છીએ, વર્તમાનની શક્તિને ધ્યાનમાં લેતા નથી. આવી મર્યાદાઓને કારણે જ આપણે બહેતર જીવન વિશેનો દ્રષ્ટિકોણ બદલતા નથી અને જે રીતે જીવનને જોતા આવ્યા છીએ એ રીતે જ જોતા રહીએ છીએ. એક સંશોધન મુજબ લગભગ દરેક વ્યક્તિને દિવસમાં 50,000 થી 60,000 વિચારો આવે છે. સમસ્યા એ છે કે એ પૈકીના 95% વિચારો આગલા દિવસે આવેલા વિચારો જેવા જ હોય છે. એટલે કે તમારા વિચારોમાં કોઈ નવીનતા જ નથી હોતી. એટલે જ તમે પહેલા જેવું જ જીવન વિતાવતા રહો છો. વિચારોમાં ક્વોલિટી નહીં હોય તો જીવન ક્યાંથી ક્વોલિટી વાળું બની શકે? આપણે ભૂતકાળમાંથી માત્ર ભય, તાણ અને ચિંતાનો બોજો જ લઈએ છીએ અને એ ભારે બોજો ઉઠાવીને આજમાં આવીએ છીએ. જ્યારે કોઈ સારી તક સામે આવે ત્યારે પાછા ભૂતકાળના અરીસામાં જોવા માંડીએ છીએ અને વિચારીએ છીએ કે આવું તો મેં ભૂતકાળમાં ક્યારેય કર્યું નથી, એટલે આ તો મને નહીં ફાવે. આ લેવલ તો મેં ક્યારેય પ્રાપ્ત કર્યું નથી, એટલે જ તો હું નિષ્ફળ ગયો હતો. આવું તો વારંવાર થયું છે. જ્યારે આપણી સામે પ્રતિકૂળતાઓ આવે છે ત્યારે પણ આપણે ભૂતકાળમાં જ સરી પડીએ છીએ, એમાંથી માર્ગદર્શન મેળવવાનો વ્યર્થ પ્રયાસ કરીએ છીએ. સારું થયું કે જાણી લીધું કે આટલી પ્રતિકૂળતા તો મારે માટે જ આવે છે. આપણે એની સામે લડવાની શું જરૂર છે? આપણે નમતું જ જોખી લેવું જોઈએ. જો તમે તમારા ભૂતકાળથી આગળ વધવા માંગતા હો તો તમારે તમારી લિમિટેશન્સને પાર કરવા માટે ભૂતકાળમાં સરી પડવાનું છોડવું પડશે અને અનલિમિટેડ સંભાવનાઓવાળા જીવનની કલ્પના કરવી પડશે. તમારે સ્વીકારી લેવું પડશે કે તમારો ભૂતકાળ અને તમારું ભવિષ્ય એક સરખા નથી. તમારી જાત સાથે એવા આત્મવિશ્વાસ સાથે વાત કરો કે તમે કંઈ પણ કરી શકો છો. જે બીજા કરે છે એ કરવા તમે પૂરી રીતે શક્તિમાન અને કટિબદ્ધ છો. જો કે આ વાત તમે પહેલી વાર તો માની જ નહીં શકો, પણ વારંવાર એ વાત કરવાથી તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારા પોઝિટિવ અને દ્રઢતાપૂર્વકના વિધાનને પચાવવાનું શરૂ કરશે. આ વિશે વિગતવાર ચર્ચા આપણે 6થા ચેપ્ટરમાં કરીશું. તમે જીવનમાં શું કરવા માંગો છો એના પર વિના કારણ કોઈ મર્યાદા ન લાદશો. તમે જેટલું ઊંચું વિચારી શકો એટલું ઊંચું વિચારો. તમને ખરેખર શું જોઈએ છે કે તમારે શું જોઈએ છે એ વિશે સ્પષ્ટ થઈ જાઓ અને તમારા મનને એ વિશે મક્કમ કરો કે તમે જે નક્કી કરશો અને એના પર ધ્યાન કેન્દ્રિત કરશો એ બધું જ શક્ય છે. તમારી માત્ર દરરોજ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરી તમારા નિર્ધારને દ્રઢ બનાવતા રહેવાનું છે, જ્યાં સુધી વાસ્તવમાં તમારું લક્ષ્ય સિદ્ધ નહીં થાય. ડરવા જેવું કંઈ જ નથી, કેમ કે તમે નિષ્ફળ જવાના જ નથી, પરંતુ તમે રોજ કંઈ નવું શીખશો, તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને તમે પહેલા કરતાં વધુ શ્રેષ્ઠ બની રહ્યા છો. એ વાત હંમેશા યાદ રાખો કે તમે આજે જે કંઈ છો એ તમે ભૂતકાળમાં જે હતા એનો જ પરિણામ છે, પણ તમે ક્યાં જવા માંગો છો એનો આધાર તમે શું બનવા માંગો છો એના પર જ રહેલો છે અને એ નક્કી કરવાનો સમય અત્યારથી જ શરૂ થાય છે. શ્રોતા મિત્રો, ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકનો વિભાગ 3 95% વાસ્તવિકતાની ચકાસણી ખૂબ જ લાંબો છે અને તેથી આ ભાગમાં સંપૂર્ણ વિભાગની જાણકારી હું તમારી સમક્ષ રજૂ કરી શકું એમ નથી, કારણ કે એમ કરવાથી વિડીયોની લંબાઈ ખૂબ જ લાંબી થઈ જશે. તો એટલા માટે આ વિભાગ 3 હું આપના માટે 3 અલગ અલગ ઓડિયો બુકના માધ્યમથી રજૂ કરીશ, 3 ભાગમાં રજૂ કરીશ. તો અત્રે આ વિભાગ 3નો પહેલો ભાગ પૂર્ણ થાય છે. હવે પછી ખૂબ જ જલ્દીથી હું તમારા માટે વિભાગ 3નો ભાગ 2 અને 3 પણ ઓડિયો બુક સ્વરૂપે રજૂ કરીશ. શ્રોતા મિત્રોને બીજી એક ખાસ વાત એ પણ જણાવવાની છે કે હવે જે આ વિભાગ ચાલુ થયા છે તો એમાં આપણને જે જાણકારી આપવામાં આવી છે એ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વની છે. તો મારી તમામને વિનંતી છે કે અમારી ઓડિયો બુકને શરૂઆતથી અંત સુધી પૂરેપૂરી સાંભળશો તો જરૂરથી તમને એનો લાભ થશે જ. તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. આપના સારા સ્વાસ્થ્યની કામના સહ ફરી જલ્દીથી મળીશું. એ સાથે સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.